કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ બ્રહ્મચર્ય પાળતું હોય સાધુ, તો અવશ્યની માટે બ્રહ્મચર્ય પાળો, એ ધર્મ છે. પછી બ્રહ્મચર્યને તોડો નહીં. સંસાર છે એ મહાન છે, સંસાર પ્રભુનો બનાવેલો છે. સંસારની અંદર ભક્તિ પણ થાય, બ્રહ્મચર્ય તોડાય નહીં. આજે વિડીયા હું અમુક એવા જોઉં છું કે સાધુ બ્રહ્મચર્ય તોડી નાખે છે અને પછી નામસા એની ખરાબ થાય. એના કરતાં સંસારની અંદર રહીને ભક્તિ કરો. બધાય ભક્તોએ સંસારની અંદર રહીને ભક્તિ કરીશ. કોઈ બ્રહ્મચર્ય પાડીને ભક્તિ કરે છે, કોઈ સંસારની અંદર રહીને ભક્તિ કરે છે. પણ બ્રહ્મચર્ય પાડ્યા પછી બ્રહ્મચર્યને તોડો નહીં. ખોટા સાધુને બદનામ ન કરો, ખોટા કાર્ય ન કરો, ખોટા કર્મ ન કરો. આજે તમે બ્રહ્મચર્ય તોડી નાખો એક નારીને હિસાબે, એ ધર્મ નથી. કાં સંસારની અંદર ભક્તિ કરો, તમને કોણ ના પાડે છે? આ સમાજ આખું સંસારની અંદર જ ભક્તિ કરે છે. ભગત ગોરા ભગતે અને માતા જમનાએ સંસારની અંદર ભક્તિ કરી હતી. વીરબાઈ માએ, જલારામે સંસારની અંદર ભક્તિ કરી હતી. ઉત્પત્તિનો છોડ છે આ બધું. એને તમે શું કરવાને ખોટે ખોટી લાલચા લગાડો, ખોટે ખોટા બદનામ કરો. ભક્તિ સંસારની અંદર રહીને થાય. બ્રહ્મચર્ય પાળવું એવું જરૂરી નથી, પણ બ્રહ્મચર્ય તમે તમારા શરીર માટે પાળો છો. બ્રહ્મચર્ય પણ મહાન છે, પણ બ્રહ્મચર્ય પાળ્યા પછી બ્રહ્મચર્યને તોડો નહીં. બહુ સરસ કર્મ છે, પણ છતાંય કોઈ રહી ન શકો તમે, તો એ કર્મ ન કરો. એ કર્મ મહાન નથી, એ કર્મ યોગ્ય નથી. સંસાર મહાન છે, સંસારની અંદર ભક્તિ. કોઈએ એવું જાણ્યું ઇતિહાસને પાને કે બ્રહ્મચારી સાધુએ ભગવાનને ઉતાર્યા? સંસારી સાધુએ જ ભગવાનને ઉતાર્યા છે ધરતી ઉપર. ગોરા ભગતને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ કુંભારને કુંભારણી બની આવ્યા અને ગોરા માટલા ઘડ્યા, એને ગધેડા ઉપર વેસા ભગવાને, અને ભગવાને આવું કર્મ કર્યું આ કાઠિયાવાડની ધરતી ઉપર આવીને. તો તમે ભાઈ બ્રહ્મચર્ય પાળોમાં અને સંસારની અંદર ભક્તિ કરો, ખોટા બદનામ થાવમાં. આ ધર્મ છે અને આ કર્મ છે. એટલે ગોરા ભગતની ત્યાં ભગવાને કીધું કે એ ઠાકોરજી રે નથી થાવું રે ઘડવૈયા મારે, પ્રભુ થયે નથી રે પૂજાવું. એ આ ફૂલડાની માળામાં મને ખટકે છે કાંટાને, દીવડાની ઝાડમાં દજાવું. ભગવાન કે હું પ્રભુ થઈને પૂજાવું છું, પણ ભક્તોને દુઃખ હોય ને એટલે ફૂલડાની માળામાં મને ખટકે છે કાંટા, અને મારા દીવડા બરસ ને એની ઝાડમાં હું દજાવું છું. મારો ભક્ત દુઃખી છે. જય શ્રી રામ.